પાંચ દાંતની એવી સમસ્યાઓ કે જે કોમન આપણને જોવા મળતી હોય છે અને આપણે એને બચવાનો ઉપાય પણ આજે આ વિડીયોમાં જોઈશું. જો તમે ગળ્યું, ખાટું કે ઠંડુ વસ્તુ નથી લઈ શકતા, ઘણા વખતથી નથી લઈ શકતા કે હમણાંથી નથી લઈ શકતા, તો આ વિડીયો તમારા માટે છે. નમસ્કાર, હું છું ડૉક્ટર મિહિર રાવલ, સેવા સ્માઇલ કે હાઈટેક ડેન્ટલ હોસ્પિટલમાંથી, અને આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ સેવા ડેન્ટલમાં, જ્યાં અમે ફક્ત વાતો કરીએ છીએ દાંત તથા દાંતના સ્વાસ્થ્ય સંબંધી, આપના સ્માઇલ સંબંધિત. તો આ વિડીયો તમે અચૂકથી જોજો. સૌથી પહેલો કોમન સબ્જેક્ટ છે દાંતનો સડો. મિત્રો, દાંતનો સડો થવાનું મુખ્ય કારણ છે એક તો પ્રોપર બ્રશિંગ ન થવું, વત્તા સમયાંતરે ડૉક્ટર્સ પાસે જઈને તપાસ ન કરાવી. થર્ડ થિંગ છે આજકાલના જે ફાસ્ટ ફૂડ છે જેમાં સુગર વધારે આવે છે, એ ટાઈપના ફૂડ પણ તમારા દાંતને અંદર નુકસાન 100% કરે જ છે. એટલે 2 ટાઈમ બ્રશ કરવાની ખાસ હેબિટ પાડો. સામાન્ય ક્યાંય પણ તમને દાંતના ઉપર ડિસ્કલરેશન લાગતું હોય તો વીકમાં એક વખત તો તપાસ પોતાના જાતે મિરરમાં જોઈને કરો જ, તાકી તમને પણ ખ્યાલ આવે કે તમારા દાંતની અંદર કોઈ પ્રોબ્લેમ છે કે નહીં. અમારા ત્યાં આવનારા 90% પેશન્ટ્સની કમ્પ્લેન સડા રિલેટેડ જ હોય છે, અને સડા એટલા માટે થતા હોય છે કે પ્રોપર પોતાના દાંતની કેર ન કરવી. આ બે બાજુની વસ્તુ છે. એક તરફ પેશન્ટનું પણ પોતાના તરફ પણ એક ધ્યાન રાખવું જરૂરી છે કે રેગ્યુલર સમયાંતરે વીકમાં એકાદ વખત પોતાના દાંત મિરરમાં જોઈને ચેક કરવા જોઈએ. સેકન્ડ થિંગ, રાત્રે બ્રશ કરવો જોઈએ અને ડૉક્ટર્સે આપેલી જે પણ સૂચનાઓ હોય એને ફોલો કરવી જોઈએ. તો મિત્રો, આ વસ્તુનું તમે ફોલો કરશો તો 100% તમને ક્યારેય પણ સડા નહીં થાય. કેટલીક ટ્રીટમેન્ટ્સ એવી આવે છે કે જેના ઓલરેડી બાય બોર્ન વીક ટીથ હોય છે, તો એ લોકો માટે ફ્લોરાઇડ ટ્રીટમેન્ટ્સ પણ અવેલેબલ હોય છે કે જે તમારે 6-12 મહિનામાં સમયાંતરે જે પ્રમાણે તમારા ડેન્ટિસ્ટ તમને જે સલાહ આપે એ પ્રમાણે તમે એમની મુલાકાત લઈ અને એ એપ્લિકેશન કરાવવાથી પણ દાંતના સડા થતાં અટકી શકે છે. તો ખાસ ધ્યાન રાખો, 2 ટાઈમ બ્રશ, વીકમાં એક વખત ચેક કરો પોતાના જાતે દાંતને, અને થર્ડ વસ્તુ કે દર 6 મહિને તમારા ડેન્ટિસ્ટની મુલાકાત 100% લો. જો આપણો કોમન પ્રોબ્લેમ છે પેઢામાંથી બ્લીડિંગ થવું. ઘણા પેશન્ટ્સ અમારા એવા આવે છે કે સાહેબ, અમારા બ્રશ કરું છું તો મને બ્લીડિંગ થાય છે, મોઢામાંથી સ્મેલ આવે છે, બરાબર, અને હું ક્યારેય પણ ડેન્ટિસ્ટને બતાવવા ગઈ નથી, તો એના કારણે પણ ઘણી વખત મને શાય ફીલ થાય છે. હું સ્માઇલ કરું તો એ વખતે પણ મારા પેઢા ફૂલેલા દેખાય છે, તો એનું મારું સોલ્યુશન શું? તો મિત્રો, આ એવા ક્વેશ્ચન્સ છે કે બહુ માઇનર વસ્તુ છે જે તમે પોતે પણ ઘરે થોડી કેર કરીને પણ એને ક્લિયર કરી શકો છો. જે મેં અગાઉના ટોપિકમાં કીધું એ પ્રમાણે 2 ટાઈમ બ્રશિંગ ખાસ યુઝ કરો. જો તમારા પેઢા વીક હોય તો ફાર્માસિસ્ટ અથવા તો મેડિકલ સ્ટોરમાં અથવા તો કોઈ પણ જનરલ સ્ટોરમાં જ્યાંથી તમે ટૂથબ્રશ બાય કરો છો ત્યાં એવું ના કહેશો કે મને કોઈ પણ બ્રશ આપી દે. મિત્રો, ટૂથબ્રશ સિલેક્શન પણ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે કદાચ આપને ખ્યાલ નહીં હોય. તમારા પેઢા, તમારા દાંત, એના પ્રમાણે ટૂથબ્રશનું સિલેક્શન થવું જરૂરી છે, જેમાં સૌથી મોટી હેલ્પ કરે છે તમારા ડેન્ટિસ્ટ. જી હા, તમારા ડેન્ટિસ્ટને ખાસ પૂછો કે મારા માટે સારામાં સારો બ્રશ કયો. કંપની બોધર નથી કરતી, કંપની તરફ જવાની જરૂર નથી. ઘણા બ્રાન્ડ્સ એવા છે કે જે અનનોન છે પણ છતાં પણ સારા ટાઈપના બ્રશ બનાવતા હોય છે, જે કદાચ તમે સાંભળ્યા પણ નહીં હોય. પણ ખાસ તમે ટૂથબ્રશનું જે સિલેક્શન કરો એમાં તમારા ડેન્ટિસ્ટની હેલ્પ જરૂર લો. દર 2-3 મહિને બ્રશ ચેન્જ કરવાની આદત રાખો. અગર તમને તાવ, ખાંસી, શરદી, કોઈ પણ પ્રકારની આવી બીમારી છે તો ખાસ તમારો બ્રશ અચૂકથી ચેન્જ કરો, કેમ કે બ્રશમાં એટલા બધા બેક્ટેરિયાઝ છુપાયેલા હોય છે. જ્યારે તમારા શરીરમાં કોઈ પણ આ ટાઈપનો રોગ થયો હોય કે કોઈ પણ પ્રકારની ઇમ્યુનિટી કમ્પ્રેસિવ વસ્તુ તમારા બોડીમાં થઈ હોય તો એ વખતે 100% તમારે તમારો બ્રશ ચેન્જ અચૂક કરવો જોઈએ, કેમ કે એ વખતના જેટલા પણ બેક્ટેરિયાઝ હોય એ ભલે તમે વોશ કરતા હોય પણ એ સ્ટીક થયેલા જ હોય છે. તો ખાસ મિત્રો ધ્યાન રાખો કે ટૂથબ્રશનું સિલેક્શન હંમેશા
સોફ્ટ, અલ્ટ્રા સોફ્ટ એવી કેટલી નામાંકિત કંપનીઝ છે કે જે બનાવતી હોય છે. ટૂથબ્રશનું જે પણ પેકેટ આવે છે એની ઉપર લખેલું જ હોય છે, એ પ્રમાણે સિલેક્ટ કરો. આપણા મગજમાં એવું હોય છે કે જેટલા હાર્ડ બ્રિસ્ટલ્સ હોય, બ્રિસ્ટલ્સ મતલબ એના રૂંછા, જેટલા હાર્ડ હોય એટલું આપણું ક્લિનિંગ સારું થશે, પણ વાસ્તવમાં મિત્રો એ વધારે એને ડિસ્ટર્બ કરે છે. તો ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવું, બ્રશિંગ પ્રોપર કરવાનું, અને સાથે આવું બ્લીડિંગના ઇસ્યુઝ હોય તો સોલ્ટ કાગળ એ સૌથી સારામાં સારો ઉપાય છે. વત્તા તમારા ડૉક્ટર્સને ખાસ મળો કે જેથી તમને જ્યારથી શરૂઆત થઈ હોય ત્યાંથી જ એનું નિરાકરણ આવી જાય. તો મિત્રો આ વસ્તુનું ધ્યાન રાખશો તો તમારા પેઢા ક્યારેય પણ નહીં બગડે. થર્ડ એક કોમન પ્રોબ્લેમ છે મોઢામાંથી સ્મેલ આવવી. આવું કરો અને એ વખત તમને જો મોઢામાંથી સ્મેલ આવતી હોય તો એ થોડોક તમારા માટે સિરિયસ કન્સર્ન છે. ખાલી માઉથવોશ કરવાથી, માઉથવોશ યુઝ કરવાથી કે સ્મોલ નેનો ટેકનોલોજીવાળા ટૂથપેસ્ટ યુઝ કરવાથી એ કોઈ મિરાકલ્સ નથી કરી દેતા. જ્યાં સુધી એક વસ્તુ ધ્યાનમાં રાખો કે જ્યાં સુધી તમારા મોઢામાં કચરો છે, ગંદકી છે, તો 100% તમને મોઢામાં સ્મેલ આવશે જ. એ દાંતને સડામાં પણ પરિવર્તન કરશે, બરાબર. અને થર્ડ થિંગ, પેઢામાં પ્રોબ્લેમ ઊભા કરશે જ. તો ખાસ મિત્રો ધ્યાન રાખવાની કે મોઢામાંથી સ્મેલ આવતી હોય તો ખાસ ડૉક્ટર પાસે જઈ એનું પ્રોપર ઇવેલ્યુએશન કરાવો, ચેકઅપ કરાવો, કારણો પૂછો, સોલ્યુશન લો, બરાબર. સોલ્યુશનમાં એક ખાસ અમે અમારા પેશન્ટ્સને કહેતા હોઈએ છીએ કે દાંતની સફાઈ, જ્યાં જ્યાં આગળથી પેઢા ફૂલેલા હોય તો ત્યાં આગળ અમે પ્રોપર પ્રોટોકોલ સાથે દાંતની સફાઈ કરાવતા હોઈએ છીએ અને એનાથી પેશન્ટ્સને ઘણું સારું રિઝલ્ટ મળતું હોય છે. તો દાંતની સફાઈ પણ બહુ ડૉક્ટર્સ દ્વારા જે પ્રોફેશનલ ક્લિનિંગ થતું હોય એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, એટલે એ પણ ખાસ આપણે એના તરફ પણ ધ્યાન દોરવું. મિત્રો એક વસ્તુ ધ્યાન રાખો કે તમે એવી કોઈ વસ્તુનું કન્ઝપ્શન નથી કરતા છતાં પણ તમારા મોઢામાં સ્મેલ આવતી હોય તો એ કેટલીક સિસ્ટમેટિક બીમારીઝના કારણે પણ આવી શકતી હોય. સિસ્ટમેટિક બીમારીઝ એટલે શું? જેમ કે ગેસ, એસિડિટી, પિત્તની પ્રકૃતિ. આ બધી પ્રકૃતિઓ જો તમારા બોડીમાં કે વારે ઘડી ગેસ થઈ જતો હોય, કોન્સ્ટિપેશન હોય, તો પણ આ બધાની અસર તમારા ઇનર જે ગરમીસ છે એ બધી અસર તમારા મોં વાટે તમને ફીલ થશે જ અને સામેવાળાને પણ ફીલ કરાવશે જ. જો તમે ભલે તમારું હાઇજીન ચોખ્ખું હોય પણ આવી બીમારીથી પણ જો તમે પીડાતા હોય અથવા તો શરૂઆત હોય તો ખાસ તમે જનરલ ડૉક્ટર્સને પણ, ફિઝિશિયન્સને પણ કન્સર્ન કરી શકો છો. આયુર્વેદિક ડૉક્ટર્સ કે હોમિયોપેથિક ડૉક્ટર્સ દ્વારા પણ એનું પરમનન્ટ સોલ્યુશન શોધી શકો છો. આ ભલે ક્લીન હોય, બરાબર, પણ જો અંદરથી અનક્લીન હશે તો પણ એની અસર બધી તમારા મોઢામાં આવશે જ. તો મિત્રો અમે ઘણા પેશન્ટ્સને એવા ટ્રીટ કરેલા છે કે દાંત અને જીભ એકદમ ચોખ્ખા હોય પણ છતાંય એમને આ ઇસ્યુ રહેતો હોય તો અમે એમને જનરલ ડૉક્ટર્સ, ફિઝિશિયન્સ પાસે મોકલતા હોઈએ છીએ અને ત્યાંથી એમનું સોલ્યુશન આવી જતું હોય છે. તો મિત્રો કાઉન્સેલિંગ ઇઝ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો ખાસ તમે આવી પરિસ્થિતિથી પણ પીડાતા હોય તો તમારા ડેન્ટિસ્ટને પણ સામેથી કહેજો, તો એ પણ તમારી આ રીતે મદદ કરી શકે. મિત્રો મોઢામાં જો દુર્ગંધ આવે છે એનો એક બીજું સાવ સરળ સોલ્યુશન છે. એક તો મોઢામાં લવિંગ ચૂસવાની રાખો, એ ઘણું સારું કામ કરશે. સેકન્ડ થિંગ, જીભ ચોખ્ખી રાખો. અને થર્ડ થિંગ, પૂરતું પ્રમાણમાં પાણી લો. જેટલું પાણી પીશો એટલું એના માટે સારું છે. તો ખાસ એ પણ કરો. અને મીઠાના પાણીના કોગળા એ યુનિવર્સલ છે, એની કોઈ સાઈડ ઇફેક્ટ પણ નથી અને ઓલવેઝ તમારા સ્વાસ્થ્ય માટે, તમારા ગળા માટે, જીભ માટે અને ઓરલ હાઇજીન એને મેન્ટેનન્સ રાખવા માટે બહુથી સરસ સોલ્યુશન છે. તો ખાસ તમે એને ફોલો કરજો. મિત્રો ચોથો પ્રોબ્લેમ જે મોસ્ટ કોમન છે એ છે ડેન્ટલ સેન્સિટિવિટી, દાંતની કળતર. મિત્રો દાંતની કળતર થવાના ઘણા બધા કારણો છે. એક તો દાંતની ઉપરનું પરત ઘસાઈ જવું, દાંત કચકચાવવાની આદત હોય તો પણ આ વસ્તુ થવી, પેઢા અગાઉના મેં ટોપિકમાં કીધું પેઢા વીક થઈ ગયા હોય તો અમુક જગ્યાએથી અંદરનું ઇનેમલ ડેન્ટિન એક્સપોઝ થઈ ગયું હોય તો પણ આ રીતનો પ્રોબ્લેમ્સ થઈ શકે છે. તો મિત્રો આને સોલ્યુશન શું? તો સોલ્યુશન એક જ છે મિત્રો કે આમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી
કે સૌથી પહેલાં તમારે ચેક કરવાનું રહેશે કે તમને સેન્સિટિવિટી શેનાથી થાય છે. સૌથી પહેલાં ઠંડા પાણીથી થાય છે, ગળી વસ્તુથી થાય છે કે ખાટી વસ્તુથી થાય છે. ઘણા એવા પેશન્ટ્સ મેં જોયેલા છે ઠંડી વસ્તુ ખાઈ શકે, ગરમ વસ્તુ ખાઈ શકે, પણ જ્યારે કોલ્ડ ડ્રિંક એવું કંઈ આવે, આઈસ્ક્રીમ ખાવાનું થાય, તો એ વખતે એમને સેન્સિટિવિટી ડેવલપ થતી હોય છે. સેન્સિટિવિટીની ઇન્ટેન્સિટી પર પણ વધારે ડિપેન્ડિંગ હોય છે. ઘણા લોકોની સેન્સિટિવિટી ફક્ત ક્ષણિક હોય છે. થોડું ખાધું, 2 મિનિટ માટે પેઇન થાય, પછી જતું રહે. એટલે પેશન્ટ કે વ્યક્તિ એને ઇગ્નોર કરે છે કે ભાઈ હશે, સમટાઈમ્સ હેપન્સ. પણ એની જ વસ્તુ જો રેગ્યુલર થતી હોય તમારા ટીથમાં, તો એ એલાર્મિંગ સિચ્યુએશન છે. મિત્રો, એ 1-2 દાંતની સેન્સિટિવિટી એ સડાના કારણે હોઈ શકે છે. 2 દાંતની વચ્ચે જમવાનું ભરાતું હોય તો એ જગ્યાએ ત્યાં ભાગ એક્સપોઝ થઈ ગયો હોય, ખુલ્લો થઈ ગયો હોય, તો પણ એવું થઈ શકે છે. બરાબર. કાં તો તમે એક સાઈડથી વધારે ચૂ કરતા હોય તો પણ એ પ્રોબ્લેમ ડેવલપ કરી શકે છે. હવે મિત્રો, ખાસ એક વસ્તુ ધ્યાન રાખવી, જો પર્ટિક્યુલર દાંતમાં સેન્સિટિવિટી થાય છે તો એના મુખ્યત્વે 2 થી 3 કારણો છે. એક તો દાંતનો સડો, એક છે દાંતની અંદરનો પરત જે હોય એ ઘસાઈ જવી, નંબર 3 2 દાંતની વચ્ચે જમવાનું ભરાતું હોય અને ત્યાં આગળ ઇનેમલ એક્સપોઝ થઈ ગયું હોય તો, નંબર 4 છે કે વધારે પડતો ત્યાં આગળ સ્ટ્રોંગલી બ્રશ કરવાથી એટલો ભાગ એક્સપોઝ થઈ ગયો હોય તો પણ સેન્સિટિવિટી થઈ શકે છે. સોલ્યુશનમાં શું સર? તો સોલ્યુશનમાં એક જ વસ્તુ છે કે ડૉક્ટર પાસે જઈને તપાસ કરાવો. તમારા ડૉક્ટરને ત્યાં આગળ એક્સરેઝ એવું લેશે. એક્સરેઝ પરથી તમને ખબર પડશે કે ડાયગ્નોસિસ શું છે અને ટ્રીટમેન્ટ શું છે. 90% કેસીસમાં ટૂથપેસ્ટથી જ પ્રોબ્લેમ સોર્ટ આઉટ થઈ જતા હોય છે. પણ મહેરબાની કરીને જાતે સેન્સિટિવિટીને ટૂથપેસ્ટ મેડિકલ સ્ટોરમાં જઈને પરચેઝ ના કરશો. ખાસ ડૉક્ટરને વિઝિટ કરો. અગાઉ મેં ટૂથબ્રશની જેમ તમને કીધું એ પ્રમાણે માર્કેટમાં મલ્ટિપલ ઇન્ટેન્સિટીવાળી સેન્સિટિવ ટૂથપેસ્ટ મળતી હોય છે અને એ જ ટૂથપેસ્ટ કઈ યુઝ કરવી એ ડિસાઇડ કરશે એડવર્ટાઇઝવાળા નહીં, તમારા ડૉક્ટર. તો ખાસ ડેન્ટિસ્ટને તમે મળો. આવી રીતે મને પરિસ્થિતિ થાય છે અને એ 100% તમારી હેલ્પ કરશે. આજે એક ડેન્ટિસ્ટનું કામ શું છે? ટ્રીટમેન્ટ કરીને છોડવાનું નથી. આજે ડેન્ટિસ્ટનું કામ છે કે તમારા સ્માઇલનું ધ્યાન રાખવું, કે તમને આ વારે ઘડી આ પ્રોબ્લેમ્સ ક્રિએટ ન થાય. એટલે મહેરબાની કરીને મિત્રો, જાતે ટૂથપેસ્ટનું સિલેક્શન ના કરશો. દરેકની પીએચ, દરેકના કેમિકલ રિએક્શન દાંત ઉપર, લાળ ઉપર, પેઢા ઉપર અલગ અલગ હોય છે. તો ખાસ તમારા ડૉક્ટર્સની સલાહ મુજબ જ સેન્સિટિવિટી કે નોર્મલ ટૂથપેસ્ટનો સંગ્રહ કરો અને એને તમે યુઝ કરશો તો તમને રિઝલ્ટ લોંગ લાસ્ટિંગ મળશે. માર્કેટના અંદર રહેલા જે પણ એડવર્ટાઇઝમેન્ટ છે એના ઉપર તમારું ફોકસ ન રાખશો, કેમ કે એ જનરલ પ્રોડક્ટ્સ છે અને એ પોતે પણ જે એડવર્ટાઇઝમેન્ટ હોય છે એની નીચે લખેલું જ હોય છે નાના અક્ષરોમાં કે ટુ બી ડાયરેક્ટેડ બાય ધ ફિઝિશિયન્સ ઓર ડેન્ટિસ્ટ. તો ડેન્ટિસ્ટની સલાહ પ્રમાણે તમારે ટૂથપેસ્ટનું ચયન કરવું જોઈએ. 5મો જે કોમન પ્રોબ્લેમ છે એ છે ડાપાની દાઢનો દુખાવો કે અક્કલની દાઢનો દુખાવો. મિત્રો, 18 થી 25 વર્ષની વચ્ચે ડાપાની દાઢ દરેક વ્યક્તિની અંદર ફૂટતી હોય છે, પણ એ ડિપેન્ડ કરતું હોય છે તમારી જો સાઇઝથી, તમારા જેનેટિકલ, તમારા પેરેન્ટ્સ તરફથી, કે કેવી રીતે એમના બોર્ન થયા હતા ટૂથ, એ રીતે પણ તમારા કેસમાં ડિલે પણ આવી શકે છે. તો મિત્રો, જ્યારે પણ અક્કલની દાઢનો દુખાવો થાય કે ડાપાની દાઢનો દુખાવો થાય તો ક્યારેય જાતે દવાઓ ના લેશો. ઘણી વખત એ મોટી બીમારી પણ ઊભા કરી શકતા હોય છે, કેમ કે અમે વર્ષમાં 4 થી 5 કેસીસ એવા અમે જોતા હોઈએ છીએ કે ખાલી દવાઓથી ખેંચ કરતા હોય છે અને છેવટે એટલો મોટો પ્રોબ્લેમ આવી જાય છે કે એક સાથે 3-3, 4-4 દાંત સુધીનું પણ નુકસાન થઈ ગયું હોય છે, અથવા તો એ વ્યક્તિ એ સાઈડથી ખાવાનું જ બંધ કરી દેતો હોય છે. તો મિત્રો, આ ટાઈપનો પ્રોબ્લેમ્સ હોય તો એને ઢાંકશો નહીં. વ્યવસ્થિત તમારા જેના પર ટ્રસ્ટ હોય એ ડૉક્ટર્સ પાસે જાઓ અને એનું સોલ્યુશન લો. જનરલી ડૉક્ટર્સ શું કરતા હોય છે, તો જે પ્રકારની સપોઝ નીચેની દાઢ હોય, ડાપાની દાઢ, તો જનરલી સિટી સ્કેન કરતા હોય કે 3200નો એક્સરે લેતા હોય છે અને એના પ્રમાણે તમને સોલ્યુશન આપતા હોય છે. અને બહુ કોમ્પ્લિકેટેડ ના હોય તો નોર્મલ
એક્સરેથી પણ એ લોકો ડિટેક્ટ કરી શકતા હોય છે કે શેના કારણે પ્રોબ્લેમ થયો છે. સડાના કારણે છે કે પછી અંદર દાળ બાકી આવે છે એના કારણે છે, એ બધું જ સોલ્યુશન તમને એક્સરે પરથી તમને વધારે સારી રીતે તમને કહી શકે. અક્કલ દાઢનો 10% કેસમાં જ સર્વાઈવલનો ચાન્સીસ હોય છે. 10% કેસમાં જ એ બચી શકતી એમ હોય છે કે જેને પ્રોપર ઉગી ગઈ હોય, પ્રોપર ચાવવામાં કામમાં આવતી હોય, એવા કેસીસમાં અમે લોકો બચાવવાનો પૂરો પ્રયત્ન કરતા હોઈએ છીએ. પણ 90% કેસમાં એવું હોય છે કે કાં તો ગાલની સાઈડથી આવવી, કે બે દાંતની વચ્ચે ચીમટી એટલે ત્યાં આગળ ચૂંટલી ભરાતી હોય એ રીતનું ત્યાં આગળ ડેવલપ કરતું હોય, ત્યાં વ્હાઇટ લાઇન ડેવલપ કરતું હોય. તો મિત્રો આવા કેસીસ હોય તો એમાં 100% તમારે એલાર્મિંગ સિચ્યુએશન કહી શકાય, એને ઇગ્નોર ના કરશો. અને એ વસ્તુ જો વધારે પ્રોબ્લેમેટિક ડેવલપ થતી હોય તો બેસ્ટ ઓપ્શન છે કે એને કઢાવી નાખો. આજકાલ એવા ઇન્જેક્શન્સ આવી ગયા છે, એવી પદ્ધતિઓ આવી ગઈ છે કે કોઈ પણ પ્રકારની આવી માઇનર સર્જરીઝ ઇઝીલી પેશન્ટ કરાવી શકે છે. ગભરાવાની જરૂર નથી. ઘણા લોકો આ ગભરાવાટના કારણે 5-10 મિનિટના જે દુઃખ ડેવલપ થાય છે એ વસ્તુના કારણે એ આ બધી જ પ્રોસિજરને ડિલે કરે છે, લાંબા સુધી ખેંચે છે અને એ મોટો પ્રોબ્લેમ થઈને લાવે જ છે. એટલે મિત્રો ખાસ ધ્યાન રાખો કે જ્યારે પણ આવી અક્કલ દાઢનો કે ડાપણ દાઢનો દુખાવો થાય તો જાતે આનું સોલ્યુશન ના શોધશો. આનું સોલ્યુશન ફક્ત તમારા ડેન્ટિસ્ટ પાસે છે. મુલાકાત લો અને શક્ય હોય તો એને રિમૂવ કરાવી નાખો. જે પ્રમાણે તમારા ડૉક્ટર્સની સલાહ હોય એ પ્રમાણે એને ટૂંકમાં ફોલો કરવાનું. અગર ડૉક્ટર તરફથી એવું લાગે છે કે હજી વેઇટ 400 મહિના જેવું કરવા જેવું છે તો વેઇટ કરવાનું. પણ જો ડૉક્ટર તરફથી એવું આવતું હોય કે ના, હવે તમારા કેસમાં એલાર્મિંગ સિચ્યુએશન છે અને તમારે આનું સોલ્યુશન લાવવાની જરૂર છે, તો પછી તમારે એ પ્રમાણે ફોલો કરવાનું. તમારે બીજી 2-3 જગ્યાએ જો તમારે એનું કન્સર્ન જોઈતું હોય તો તમે લઈ શકો છો, પણ આ વસ્તુને લેટ ના કરશો. જેટલું લેટ કરશો એટલું તમારા માટે એ નુકસાનકારક છે. જો મિત્રો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય, તમને લાગતું હોય કે આ માહિતી દ્વારા તમારા ઘણા બધા ડાઉટ્સ ક્લિયર થયા હોય, તો મિત્રો ખાસ અમારી યુટ્યુબ ચેનલ સેવા ડેન્ટલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આવા નિરંતર અમે વિડીયોઝ આપીએ એના માટે પણ તમે ખાસ કોમેન્ટ્સ પણ આપજો કે તમને કયા ટોપિક ઉપર વધારે માહિતી જોઈએ છે, તો અમે અમારી ટીમ તરફથી આવા અવનવા વિડીયોઝ તમારા માટે લાવીશું. અમને શાંતિથી સાંભળ્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત. Thank you for watching. Please like, share and subscribe Sevath Dental.